હેલો દોસ્તો, બીકોમ સેમિસ્ટર 1 માં ફિનાન્શિયલ એકાઉન્ટિંગ વિષયમાં આપણે યુનિટ 1 રોકડની હપ્તે હપ્તે વહેંચણી અંગેનું કામ ચાલી રહ્યું છે. હવે યુનિટ 1 રોકડની હપ્તે હપ્તે વહેંચણીમાં આપણે અગાઉ 2 લેક્ચરો લીધેલા છે અને એમાં રોકડની હપ્તે હપ્તે વહેંચણી માટેની જે 2 પદ્ધતિઓ છે, મૂડી વધારાની પદ્ધતિ અને મહત્તમ નુકસાનની પદ્ધતિ, એમાં મૂડી વધારાની પદ્ધતિ અંગે 2 એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે. આજે લેક્ચર 3 માં ફરી આપણે મૂડી વધારાની પદ્ધતિનું વધુ એક એક્ઝામ્પલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ રકમ જોઈ લઈએ. તુલસી, ગંગા અને દામિની 2:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો હતા. તારીખ 31/3/10 રોજ અનિવાર્ય સંજોગોને કારણે તેમની પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું અને તે તારીખનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. देखो यहाँ 3 भागीदारो है, तुलसी, गंगा और दामिनी. नफा नुकसान प्रमाण है एमનું 2:2:1. જે દિવસે પેઢીનું વિસર્જન કરવામાં આવે છે એ દિવસનું પાકું સરવૈયું આપણને આપેલું છે. પાકા સરવૈયામાં જોવા જઈએ તો 3 ભાગીદારોની મૂડી આપેલી છે. ગંગાની લોન એટલે ગંગા કોણ છે? ભાગીદાર છે, તો ભાગીદારની લોન આપેલી છે. બેંક લોન પણ અહીંયા સાદી બેંક લોન નથી. કઈ લોન છે? તારણવાળી લોન છે, એટલે કે સલામત દેવું છે આપણું. એના પછી છે લેણદારો. એ સિવાય મિલકતોમાં મકાન, દેવાદાર, સ્ટોક, યંત્રો, હાથ પર રોકડ અને નફા નુકસાન ખાતું આપેલું છે. મિલકતોમાં નફા નુકસાન ખાતું આપ્યું છે એટલે એની ઉધાર બાકી ગણાશે. મિલકત વેચતા નીચે પ્રમાણે નાણાં મળે છે, તો આપણે જે મિલકતોનું વેચાણ કરીએ છીએ એના રૂપિયા આપણને અલગ અલગ 4 હપ્તાઓમાં મળે છે. એની વિગત આપેલી છે. 4000ની રકમ વિસર્જન ખર્ચ માટે અનામત રાખેલી હતી, પરંતુ ખરેખર ખર્ચ 3000 થયો. એટલે આપણે જ્યારે દેવું ચૂકવીએ એ પહેલા 4000 રૂપિયા વિસર્જન ખર્ચ અનામત તરીકે રાખીશું, પરંતુ ખરેખર ખર્ચ 3000 જ થાય છે. તો 1000ની રકમ જે વપરાયા વગરની રહેશે એને આપણે છેલ્લા હપ્તામાં એડ કરી દઈશું. અને એ સાથે કહ્યું છે કે મૂડી વધારાની પદ્ધતિ મુજબ રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરો. તો અગાઉના 2 દાખલા પ્રમાણે આપણે જ્યારે મૂડી વધારાની પદ્ધતિ પ્રમાણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો હોય ત્યારે સૌપ્રથમ પહેલા કયું ટેબલ બનાવીશું? મૂડી વધારો દર્શાવતું પત્રક બનાવીએ છીએ અને ત્યારબાદ 2 નંબરમાં બનાવીશું રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક. તો મૂડી વધારાનું પત્રક બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા કેટલા ભાગીદારો છે? દેખો 3 ભાગીદાર છે, તો આપણે એ પ્રમાણે સ્ટેટમેન્ટ બનાવીશું કે જેમાં રકમના 3 કોલમ રહેશે, એક વિગતનું. શરૂઆત ક્યાંથી કરીએ છીએ? સૌથી લખીશું સૌથી પહેલા અહીંયા મૂડીની બાકી. જે પણ ભાગીદારો છે એમની મૂડીની બાકી આપણે લખી દઈએ છીએ. તો પાકા સરવૈયાની મૂડીની બાકી કેટલી આપેલી છે? 60000, 30000 અને 20000. તો એ લખી દઈએ છીએ. 60000, 30000 અને 20000. એક કામ ક્લિયર થઈ જાય છે. જોડે જોડે આપણે એ પણ જોઈ લઈએ છીએ કે નફાનું પ્રમાણ કેટલું છે. તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ છે 2:2:1. તો આપણે ઉપર લખી દઈએ છીએ એટલે યાદ રહેશે આપણને 2:2:1. એ નફાનું પ્રમાણ છે. ઓકે, ચલો હવે આના અંદર આપણે શું કરવાનું હોય છે? તો કોઈ પણ નફાની બાકી હોય, એટલે કે સામાન્ય અનામત છે, નફા નુકસાન ખાતાની જમા બાકી છે, એવી જો કોઈ નફાની બાકી છે તો એ નફાના પ્રમાણમાં ભાગીદારોની મૂડીમાં આપણે ઉમેરીએ છીએ. અને જો કોઈ નુકસાનની બાકી હોય, નફા નુકસાનની ઉધાર બાકી છે, ઉપાડ છે, તો એને બાદ કરીએ છીએ. તો પાકું સરવૈયું ચેક કરી લઈએ છીએ કે કોઈ નફાની બાકી આપણને આપેલી છે કે નહીં. તો દેખો પાકા સરવૈયામાં જોવા જઈએ તો 3 ભાગીદારોની મૂડી આપી છે આપણને. ગંગાની લોન, બેંક લોન અને લેણદારો, એટલે કે નફાની કોઈ પણ બાકી આપી નથી. નફાની બાકી એટલે ફરી તમને એકવાર યાદ કરાવી દઉં છું કે સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું વગેરે, પણ એવી કોઈ બાકી આપેલી નથી. જો નફાની બાકી ના આપેલી હોય તો આપણે ભાગીદારોની જે મૂડી છે એના અંદર કોઈ પણ રકમ ઉમેરવાની રહેતી નથી. હવે મિલકતોમાં જોઈ લઈએ છીએ કે કોઈ નુકસાનની બાકી આપેલી છે. દેખો અહીંયા આપેલું છે નફા નુકસાન ખાતું, એની કઈ બાકી છે? ઉધાર બાકી છે. મિલકતોમાં આપેલું હોય તો ઉધાર બાકી, મૂડી દેવામાં આપેલું હોય તો જમા બાકી. જમા બાકી છે તો ભાગીદારોની મૂડીમાં આપણે ઉમેરો કરીએ છીએ અને મિલકતોમાં આપેલી જો ઉધાર બાકી હોય તો એને બાદ કરીશું. તો અહીંયા નફા નુકસાન ખાતું બાદ થશે. તો આપણે લખીએ છીએ અહીંયા માઇનસ નફા નુકસાન ખાતાની બાકી, માઇનસ નફા નુકસાન ખાતું. કઈ બાકી છે? ઉધાર બાકી છે. અને કેટલા રૂપિયા છે નફા નુકસાન ખાતાની બાકીમાં? 15000. તો એ 15000 આપણે નફાના પ્રમાણમાં બાદ કરવાના રહેશે. હવે નફાનું પ્રમાણ છે 2:2:1. 15000 ને 2:2:1 ના પ્રમાણમાં વેચવામાં આવે તો જવાબ શું આવશે? 2 ને 2 4 ને 1 5 ભાગ્યા 5 કરી એટલે 3, 3 ગુણ્યા 2 એટલે અહીંયા આવશે 6000, 6000 અને 3000. બરાબર. હવે એનો જવાબ શોધી લઈએ છીએ આપણે. 60 માંથી 6000 જશે તો 54000
30 માંથી 6 જશે એટલે 24,000 અને 20 માંથી 3 જશે એટલે 17,000. બરાબર. હવે જે મૂડીની બાકી છે એના અંદર કોઈ પણ નફાની બાકી કે નુકસાનની બાકી ઉમેરવાની કે બાદ કરવાની છે નહીં. તો આ જે પણ જવાબ આવે છે એને આપણે લખીશું ખરેખર બાકી. હવે ખરેખર બાકીને આપણે શું કરીએ છીએ તો નફા નુકસાનના પ્રમાણ વડે આપણે ભાગીએ છીએ. નફા નુકસાનનું પ્રમાણ જે આપણે લખી દીધું છે 2:2:1. 54,000 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવશે 27,000. 24,000 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 12,000 અને 17,000 ભાગ્યા 1 એટલે એનો જવાબ આવશે 17,000. ઓકે, તો આ પ્રમાણે ભાગી દઈએ છીએ. હવે આ જે પણ જવાબ આવે છે એને આપણે શું કહીશું મૂડી પરિબળ. તો મૂડી પરિબળ એ આપણો એક જવાબની ગણતરી અહીંયા પૂરી થઈ જાય છે. તો એને એ પ્રમાણે લખવાનું રહેશે. મૂડી પરિબળને અહીંયા આપણે લખી દઈશું મૂડી પરિબળ. ઓકે, ચલો હવે મૂડી પરિબળની ગણતરી પૂરી થઈ જાય છે તો અહીંયા આપણું એક કામ પૂરું થઈ જાય છે. એટલે એક આખી પૂરી લાઈન ખીંચી લઈએ છીએ કારણ કે અહીંયા આપણો એક જવાબ મળી જાય છે. હવે આપણે જે નીચે ગણતરી કરવાની છે એ નવી ગણતરી છે. ચલો, મૂડી પરિબળ મળ્યા પછી આપણને ખ્યાલ છે એ પ્રમાણે ફરી અહીંયા લખીશું આપણે ખરેખર બાકી. ખરેખર બાકી કેટલી છે તો અહીંયા શોધેલી છે આપણે ઉપર 54,000, 24,000 અને 17,000. ક્લિયર. હવે આપણે અહીંયા લેવાનું છે પ્રમાણસર મૂડી. શું લેવાનું હોય છે પ્રમાણસર મૂડી. પ્રમાણસર મૂડી આપણે કઈ રીતે લઈએ છીએ તો એના માટે મૂડી પરિબળ જરૂરી છે. મૂડી પરિબળમાં જોઈએ તો સૌથી ઓછું મૂડી પરિબળ કોનું છે ગંગાનું છે. કેટલું છે 12,000. બરાબર કે નહીં. મૂડી પરિબળ દેખો 27,000, 12,000, 17,000 છે તો સૌથી ઓછું કોનું છે ગંગાનું છે. તો ગંગાની મૂડી આપણે આધાર તરીકે લઈશું. देखो मूडी परिबळનો કોઈ ઉપયોગ નથી કરતા. મૂડી પરિબળનો માત્ર ઉપયોગ એટલો જ થાય છે કે ભાગીદારની પસંદગી કરવા માટે. તો કયા ભાગીદારની મૂડી આપણે આધાર તરીકે પસંદ કરીશું જે ભાગીદારનું મૂડી પરિબળ સૌથી ઓછું હોય એને. તો અહીંયા 12,000 ગંગાનું મૂડી પરિબળ સૌથી ઓછું છે તો ગંગાની મૂડી આધાર તરીકે લઈશું. ગંગાની મૂડી કેટલી છે 24,000 છે તો એ 24,000 આપણે લખી દઈએ છીએ. જે અહીંયા ઉપર તમે ખરેખર બાકી લખી છે એ જ. હવે પ્રમાણ પ્રમાણે આગળ વધીએ છીએ. દેખો ગંગાનું પ્રમાણ કેટલું છે 2, એની મૂડી છે 24,000. તો તુલસીનું પ્રમાણ પણ 2 જ છે તો એની મૂડી કેટલી હોવી જોઈએ આધાર પ્રમાણે 24,000 હોવી જોઈએ. ગંગાનો નફાનું પ્રમાણ છે 2 અને એની મૂડી કેટલી છે 24,000 છે. તો તુલસીનું નફાનું પ્રમાણ પણ 2 છે તો એની મૂડી અહીંયા કેટલી હોવી જોઈએ પ્રમાણસર મૂડી 24,000. હવે દામિની ઉપર જઈએ છીએ. દેખો ગંગાનું પ્રમાણ 2 છે, મૂડી 24,000 છે તો દામિનીનું પ્રમાણ 1 છે તો મૂડી કેટલી હોવી જોઈએ અડધી 12,000. કઈ રીતે કરીએ છીએ ફરી એકવાર તમને અહીંયા બતાવી દઉં છું. ગંગાનું નફાનું પ્રમાણ 2 છે, એની મૂડી 24,000 છે તો એ પ્રમાણે દામિનીનું મૂડીનું પ્રમાણ 1 છે તો એની પ્રમાણસર મૂડી કેટલી હોવી જોઈએ તો 1 ગુણ્યા 24,000 ભાગ્યા 2 એટલે એનો જવાબ આવશે 12,000. તો આ પ્રમાણે ત્રણેય ભાગીદારોની આપણને પ્રમાણસર મૂડી મળી જાય છે. અહીંયા આપણે લખીશું કે ગંગાની મૂડીના આધારે. હવે ડિફરન્સ લઈએ છીએ એટલે કે માઇનસ કરી દઈએ છીએ જે પણ જવાબ છે એમાંથી 54,000 માંથી 24,000 જશે એટલે કેટલા રહેશે ત્યાં 30,000. 24 માંથી 24 જશે એટલે ડેશ. એક વસ્તુ યાદ રાખીશું કે જે પણ ભાગીદારની મૂડી આધાર તરીકે લીધી છે ત્યાં રકમ શૂન્ય થઈ જવી જોઈએ અને 17,000 માંથી 12,000 જશે તો ત્યાં જવાબ આવશે 5,000. આને આપણે કહીએ છીએ મૂડી વધારો. હવે હજુ પણ આગળ વધીએ છીએ આપણે ફરી અહીંયા લખીશું પ્રમાણસર મૂડી. હવે પ્રમાણસર મૂડી શું કરીશું તો બેમાંથી જેનું પણ મૂડી ઓછી છે એના આધારે તો દેખો અહીંયા 30,000, 5,000 તો હવે કોનું મૂડી આપણે આધાર તરીકે લઈશું દામિનીની 5,000 લઈ લઈએ છીએ. હવે આપણે જે કામ કર્યું છે એનું જ કામ રિપીટ કરવાનું છે. કઈ રીતે દેખો દામિનીનો ભાગ 1 છે એની મૂડી 5,000 છે તો અહીંયા જે તુલસી છે એનું પ્રમાણ 2 છે તો અહીંયા એની પ્રમાણસર મૂડી કેટલી થઈ જશે 10,000. ફરી એકવાર સમજાવી દઉં છું 1 ભાગે 5,000 છે. પહેલા તો શું કર્યું આ બેમાંથી જેની મૂડી ઓછી છે એની આધાર તરીકે લઈ લીધી દામિનીની મૂડી. દામિનીનું નફાનું પ્રમાણ 1 છે એની મૂડી અહીંયા કેટલી વધે છે 5,000. તો એ પ્રમાણે અહીંયા જોવા જઈએ તુલસીમાં તો એનું નફાનું પ્રમાણ 2 છે તો ત્યાં પ્રમાણસર મૂડી કેટલી થશે 2 ગુણ્યા 5,000 ભાગ્યા 1 એટલે 10,000. બરાબર. અને ગંગા તો ગંગામાં શું છે તો ગંગાનું કામ અહીંયા પૂર્ણ થઈ જાય છે તો એમાં આપણે કોઈ મૂડી લખવાની રહેશે નહીં તો અહીંયા ડેશ ડેશ અહીંયા જવાબ આવશે 20,000. આ 20,000 ને આપણે લખીશું મૂડી વધારો.
અને અહીંયા સાથે સાથે લખી દઈએ છીએ આપણે કોની મૂડી આધાર તરીકે લીધી છે, તો એનું નામ છે દામિની. તો અહીંયા લખી દઈએ દામિનીના મૂડીના આધારે. ચલો, કામ ક્લિયર થઈ ગયું. તો મૂડી વધારો મળી જાય છે. તો મૂડી વધારામાં જોવા જઈએ તો સૌથી પહેલા 20,000 કોને ચૂકવીશું, તો સૌથી પહેલું નામ કોનું છે અહીંયા, તુલસીને 20,000 ચૂકવાશે. એના પછી તુલસીને 10,000, દામિનીને 5,000 ચૂકવીશું અને ત્યારબાદ 24,000, 24,000, 12,000 ચૂકવીશું. એટલે અહીંયા આપણે લખીએ કે ભાઈ પરત મૂડીનો ક્રમ કોણ કોણ છે, તો તુલસી, ગંગા અને દામિની. તો સૌથી પહેલા આપણે કોને ચૂકવવાના છીએ, તુલસીને પહેલા આપણે 20,000 ચૂકવીશું, કારણ કે એને એના નફાના પ્રમાણ કરતા 20,000 રૂપિયા વધારે ચૂકવેલા છે. એના પછી 2 નંબરમાં જોવા જઈએ તો કોનું પ્રમાણ આવશે, 10,000, 5,000. 20,000 ચૂકવાયા પછી તુલસીને 10,000 અને દામિનીને 5,000 ચૂકવીશું. અને એ ત્રણેય ચૂકવાઈ જાય એના પછી 3 નંબરમાં આપણે ચૂકવવાના રહેશે 24,000, 24,000, 12,000. તો આ પ્રમાણે ચૂકવણી કરવાની રહેશે. તો મૂડી વધારાના પત્રકમાં તમને બધાને આઈડિયા આવી ગયો હશે. એના અંદર આપણે કશું જ નવું કરવાનું છે નહીં. જે પદ્ધતિ છે એ જ પદ્ધતિ પ્રમાણે એમાં આગળ વધવાનું હોય છે. બરાબર. તો ચલો, અહીંયા આપણા એક પત્રકનું કામ પૂર્ણ થઈ જાય છે. હવે આપણે કામ સ્ટાર્ટ કરીએ છીએ રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક. તો એમાં આપણે લખીશું સૌથી પહેલા ખરેખર બાકી. હા, એ પહેલા તમને એ બતાવવાનું હતું કે ભાઈ આપણે જે ખાના કઈ રીતે બનાવીએ છીએ, આગળ વાત કરેલી છે. ફરી તમને અહીંયા કરી દઉં છું ખાના કઈ રીતે બનાવવા. એક વિગતનું કોલમ તો બનાવી દઈએ છીએ. ત્યારબાદ રકમ લખવા માટે કેટલા ખાના બનાવવા. તો રકમ લખવાની વાત કરીએ તો દેખો 3 ભાગીદારો છે, એના 3 ખાના અને દરેક દેવા માટે એક એક ખાનું. તો ગંગાની લોન માટે એક ખાનું, બેંક લોન માટે એક ખાનું, લેણદારો માટે એક ખાનું, એટલે 3 ખાના. આ ટોટલ કેટલા થશે રકમ લખવા માટેના ખાના? 6. હવે 6 ખાનામાંથી સૌથી પહેલું ખાનું કોનું રાખવું, તો સૌથી પહેલું ખાનું કોનું રાખવું એના માટે આપણે ચૂકવણીનો ક્રમ યાદ હોવો જોઈએ. તો આપણો ચૂકવણીનો ક્રમ છે સૌથી પહેલા તારણવાળી લોન આપણે ચૂકવીએ છીએ. કયું? તારણવાળી લોન. તો અહીંયા આપણા ખાતામાં પાકા સર્વેમાં એક વસ્તુ આપેલી છે બેંક લોન, જે તારણવાળી છે. તો સૌથી પહેલા બેંક લોનનું ખાનું રાખીશું, કારણ કે એ સલામત દેવું છે. એના પછી આપણે બિન સલામત દેવું. બિન સલામત દેવામાં લેણદારો છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, દેવી હુંડી છે, એવા દેવાઓ આવશે. તો અહીંયા લેણદારો છે એને બીજા નંબરમાં ચૂકવીશું. એના પછી 3 નંબરમાં ભાગીદારની લોન આવશે. તો દેખો અહીંયા ગંગા ભાગીદાર છે, એની લોન છે, તો એને 3જા નંબરમાં ચૂકવીશું. અને પછી ભાગીદારોના જે મૂડી છે એના ખાના આવશે, એટલે 4, 5 અને 6 નંબરમાં ભાગીદારોના મૂડીના ખાના બનાવીશું. બરાબર, ક્લિયર. ચલો, સૌથી પહેલા બેંક લોન, લેણદારો, ગંગાની લોન. તો અહીંયા એ પ્રમાણે આપણે લખેલું છે બેંક લોન જે સલામત છે, એના પછી લેણદારો, ભાગીદારની લોન એટલે કે ગંગાની લોન, તુલસી, ગંગા અને દામિનીની મૂડી. બાકી લખી દઈએ બેંક લોન કેટલી આપેલી છે. દેખો બેંક લોન છે 15,800. એના પછી લેણદારો છે 25,300. બેંક લોન કેટલી છે? 15,800. લેણદારો છે 25,300. ગંગાની લોન કેટલી છે? 12,500. એના પછી તુલસી, ગંગા, દામિની એની મૂડી. દેખો એની આપણે જે પાકા સર્વેમાં મૂડી આપેલી હોય એ નથી લખતા. આપણે શું લખવાનું છે? ખરેખર મૂડી. અને ખરેખર મૂડી માટે આપણે અહીંયા મૂડી વધારાનું પત્રક બનાવેલું છે, એમાં શોધેલી હોય છે. તો અહીંયા ખરેખર મૂડી કેટલી છે? અહીંયા આપેલી જ છે 54,000, 24,000 અને 17,000. તો એ આપણે લખી દઈએ છીએ 54,000, 24,000 અને 17,000. ચલો, કામ ક્લિયર થઈ ગયું. હવે આપણે આગળ શરૂઆત કરીએ છીએ. શરૂઆત કઈ રીતે કરીશું? તો સૌથી પહેલા પાકું સર્વે જોઈ લઈએ છીએ. એમાં રોકડ કે બેંકની કોઈ બાકી આપેલી છે, તો અહીંયા આપેલું છે દેખો હાથ પર રોકડ કેટલી છે? 2,800. તો એ રકમ આપણી જોડે છે જ, તો ત્યાંથી શરૂઆત કરીશું. અહીંયા એટલે લખીશું રોકડ સિલક અથવા તો રોકડની બાકી. કેટલા રૂપિયા હતી રોકડ સિલક? 2,800. 2,800 આપણે ઉમેરો કરીશું પ્રથમ હપ્તો. તો પ્રથમ હપ્તો આપણો કેટલા રૂપિયાનો છે?
देखो અહીંયા આપેલું છે પ્રથમ હપ્તો 25,000, તો એડ કરી દઈએ છીએ 25,000. 2,800 તો આપણી જોડે છે જ. 25,000 રૂપિયા મિલકત વેચાણમાંથી મળે છે. ટોટલ આપણી જોડે રૂપિયા થશે 25 ને 2 27,800. એમાંથી એક કામ કરીએ છીએ, વિસર્જન ખર્ચ માટેની કોઈ રકમ અનામત રાખવાની છે, તો એનો પહેલું કામ પૂર્ણ કરી દઈએ છીએ. તો વિસર્જન ખર્ચ માટે અહીંયા કેટલી રકમ રાખવાની છે, અહીંયા લખ્યું છે દેખો 4,000 ની રકમ વિસર્જન ખર્ચ માટે અનામત તરીકે રાખેલી હતી. તો આપણે 4,000 રૂપિયા શું કરવાના છે, વિસર્જન ખર્ચ માટે અનામત રાખવાના છે. અને ખરેખર ખર્ચ 3,000 થયું, એનું કામ પછી આવશે. અત્યારે આપણે કેટલા રૂપિયા રાખવાના છે, 4,000. તો અહીંયા આપણે લખીશું વિસર્જન ખર્ચ અનામત તરીકે 4,000 રૂપિયા રાખી દો. જવાબ કેટલો આવશે, 27 ને 4 જશે એટલે 23,800. ક્લિયર? ચલો હવે કામ શરૂ કરીશું આપણી ચૂકવણી. સૌથી પહેલા બેંક લોન ચૂકવીશું, કારણ કે બેંક લોન તારણ વાળી છે. જો બેંક લોન સાદી હોય તો બેંક લોન અને લેણદારો સાથે ચૂકવાશે, યાદ રાખીશું. પરંતુ અહીંયા બેંક લોન તારણ વાળી છે તો પહેલા ચૂકવાશે. કેટલી છે, 15,800. આપણી જોડે રૂપિયા કેટલા છે, 23,800. એ જે લોન છે એના કરતા વધારે રૂપિયા છે તો પૂરેપૂરી લોન ચૂકવાઈ જશે. તો અહીંયા લખી દઈએ છીએ બેંક લોન જે 15,800 રૂપિયા છે. બેંકના ખાનામાં પણ લખી દઈએ છીએ 15,800. કેટલા રૂપિયા રહેશે, 15 ને 8 23, એટલે 8,000 રૂપિયા રહેશે. ઓકે, ચલો 8,000 માંથી શું કરીશું આપણે, તો હવે લેણદારો ચૂકવીશું. દેખો લેણદારો 25,300 ના છે, પરંતુ આપણી જોડે રૂપિયા કેટલા છે, 8,000 છે. તો કોઈ વાંધો છે નહીં, અત્યારે 8,000 ચૂકવીએ છીએ. બાકીના જે રૂપિયા ચૂકવવાના રહેશે લેણદારોને એને બીજા હપ્તામાં ચૂકવીશું. તો માઇનસ લેણદારો કેટલા છે, 8,000 છે આપણી જોડે રૂપિયા, તો 8,000 ચૂકવી દઈએ છીએ. હવે કેટલા રૂપિયા રહેશે, અહીંયા 0 0 થઈ જાય છે. તો અહીંયા એકવાર આપણે બાકી નીકાળી દઈએ છીએ દરેક દેવાની. દરેક દેવાની બાકી નીકાળીશું, કઈ રીતે જવાબ આવશે દેખવાનો છે તમારે. ચલો 15,800 માંથી 15,800 ચૂકવાઈ ગયા ડેશ. 25,800 માંથી 8,000 ચૂકવાયા એટલે કેટલા રહેશે, 17,300 રહેશે. કેટલા રહેશે, 17,300. 12,500 માંથી આપણે હજુ કશું ચૂકવ્યું નથી. ભાગીદારોની મૂડીમાં પણ કશું ચૂકવ્યું નથી, માટે 54,000, 24,000 અને 17,000 એની રકમો લખવાની રહેશે. તો પહેલા હપ્તા ચૂકવાયા પછી આટલું દેવું ચૂકવવાનું બાકી રહેશે. માત્ર બેંક લોન જે તારણ વાળી છે એ પૂરેપૂરી ચૂકવાઈ જાય છે. ઓકે, ચલો હવે આપણને અહીંયા મળશે બીજો હપ્તો. તો બીજો હપ્તો કેટલા રૂપિયા છે, બીજો હપ્તો છે 16,000 રૂપિયા. તો એને લખી દઈએ છીએ 16,000. 16,000 બીજો હપ્તો કોને ચૂકવવાનો છે, હવે લેણદારોને ચૂકવવાના છે. દેખો લેણદારો 17,300 ના છે, આપણી જોડે હપ્તો 16,000 નો જ છે. તો એક કામ કરીએ છીએ, પૂરેપૂરા રૂપિયા લેણદારોને અત્યારે ચૂકવી દઈએ છીએ 16,000. અને બાકીના જે રૂપિયા છે એ પછી હપ્તામાં ચૂકવીશું. બરાબર, દેખો અહીંયા રૂપિયા પૂરા થઈ જાય છે તો ફરી બધાની બાકી નીકાળવી પડશે. અહીંયા 0 લખી દઈએ છીએ, આપણી જોડે કેશ નીલ થઈ જાય છે. અહીંયા ડેશ. 17,300 માંથી 16,000 ચૂકવ્યા એટલે 1,300 રૂપિયા બાકી રહેશે. અને આ બધામાંથી આપણે કોઈ દેવું ચૂકવ્યું નથી, તો એમના એમ જ જે પણ રૂપિયા છે ઉપર એમના એ લખી દઈશું. ચલો બીજો હપ્તો વપરાઈ ગયો. હવે લખવાનો છે આપણો ત્રીજો હપ્તો. તો ત્રીજો હપ્તો કેટલા રૂપિયા છે, ત્રીજો હપ્તો છે આપણો 24,000. તો એ લખીશું, ત્રીજો હપ્તો 24,000. હવે ત્રીજા હપ્તા 24,000 માંથી સૌથી પહેલા શું કરીશું, હજુ લેણદારોને 1,300 રૂપિયા ચૂકવવાના બાકી છે. તો એ લેણદારોને 1,300 રૂપિયા ચૂકવી દઈએ છીએ. લેણદારો 1,300. ચલો લેણદારોને 1,300 ચૂકવાઈ ગયા. હવે કેટલા રૂપિયા રહેશે, 24,000 માંથી 1,300 માઇનસ કરીએ છીએ ત્યારે 22,700. ફરી એકવાર તમને બતાવી દઉં છું અહીંયા ઉપરની હાલત. देखो बैंक लोन चूकवाई जाए, लेणदारो चूकवाई जाए. हवे शुं आवे छे, भागीदारनी लोन. तो भागीदारनी लोन चूकववानी रहेशे. भागीदारनी लोन छे केटली, 12,500 ની. આપણી જોડે રૂપિયા કેટલા છે, 22,700. यानी રૂપિયા પૂરતા છે તો ચૂકવાઈ જશે લોન. ગંગાની લોન यानी ભાગીદારની લોન 12,500. ગંગાના કોલમમાં લખી દઈએ છીએ 12,500. देखो જેને જે રકમ ચૂકવવી છે સાથે સાથે અહીંયા રકમ એના ખાનામાં પણ લખીશું, નહીતર ભૂલ થવાની સંભાવના છે. चलो 22,700 માંથી 12,700 જશે એટલે રૂપિયા વધે 10,200. કેટલા રૂપિયા વધશે, 10,200. તો એ લખી દઈએ છીએ 10,200.
ચલો હવે શું થયું દેખો અહીંયા, તો આપણા બાહ્ય દેવા ચૂકવાઈ ગયા, બેંક લોન ચૂકવાઈ ગઈ, લેણદારો ચૂકવાઈ ગયા, ગંગાની લોન ચૂકવાઈ ગઈ. હવે આપણે શું ચૂકવવાનું છે? ભાગીદારોની મૂડી. હવે જ્યારે ભાગીદારોની મૂડી ચૂકવવાની થાય છે ત્યારે પદ્ધતિ આવશે, ત્યાં સુધી કોઈ પદ્ધતિ હોતી નથી. તો અહીંયા આપણે મૂડી ચૂકવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે? મૂડી વધારાની પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? મૂડી વધારાની પદ્ધતિ. તો મૂડી વધારાની પદ્ધતિ માટે જેનો મૂડી વધારો વધુ હોય એને પ્રથમ ચૂકવવો પડે. તો અહીંયા આપણે ગણતરી કરેલી છે. મૂડી વધારો સૌથી વધારે કોનો છે? તો એ છે તુલસી, અને એને આપણે કેટલા ચૂકવવાના છે? 20,000, જે મેં અહીંયા લખી દીધા છે. સૌથી પહેલા તુલસીને કેટલા ચૂકવીશું? 20,000. દેખો આનું ટોટલ કરીએ તો કેટલું થાય? 20 ને 10 30, 30 અને 20 એટલે 54,000. અહીંયા થશે 24,000 અને 12 ને 5 કેટલા થશે? 17,000. આ રકમ કેટલી થવી જોઈએ? તો ખરેખર મૂડી જેટલી થવી જોઈએ. દેખો અહીંયા બતાવી દઉં છું તમને. ખરેખર મૂડી કેટલી છે? 54,000, 24,000, 17,000 જે થઈ જાય છે. ફરી ચૂકવણીમાં સૌથી પહેલા આપણે 20,000 ચૂકવીશું, 10,000 5,000 ચૂકવીશું, 24,000 24,000 12,000 ચૂકવીશું. નીચેથી ચાલુ કરીએ છીએ તો એ જ મેં અહીંયા લખ્યું છે. તો સૌથી પહેલા આપણે કોને ચૂકવવાના છે? તુલસીને 20,000. હવે આપણી જોડે રકમમાં કઈ રીતે છે? દેખો આપણી જોડે તો 10,200 જ છે. તો એક કામ કરીએ છીએ, 20,000 માંથી 10,200 અત્યારે ચૂકવી દઈએ છીએ. બાકીના જે રૂપિયા રહે છે એ આપણે આવતા હપ્તામાં ચૂકવીશું. તો માઇનસ આપણે અહીંયા લખીશું, શું નામ છે પ્રથમ ભાગીદારનું? તુલસીનો મૂડી વધારો. શું લખીશું અહીંયા? તુલસીનો મૂડી વધારો 20,000 છે, પરંતુ આપણી જોડે 10,200 જ છે. તો 10,200 એને અત્યારે ચૂકવી દઈએ છીએ. હવે દેખો અહીંયા જોવા જઈએ તો રકમ કેટલી થઈ ગઈ? 0. તો પછી આપણે બાકી નીકાળી દઈએ છીએ. તો દરેક જે દેવું છે અને ભાગીદારો છે એમની બાકી નીકાળીશું. શું થશે? દેખો સૌપ્રથમ અહીંયા તો ડેશ રહેશે. 1300 માંથી 1300 ચૂકવાઈ ગયા, 12,500 માંથી 12,500 ચૂકવાઈ ગયા, 54,000. 54,000 માંથી કેટલા ચૂકવાય છે? 10,200. એટલે જવાબ આવશે 43,800. અને આ બે ભાગીદારોને આપણે કશું ચૂકવ્યું નથી. તો 24,000 અને 17,000. ચલો કામ ક્લિયર થઈ ગયું. હવે આપણે જોઈએ છીએ આગળનો ચોથો હપ્તો. ચોથો હપ્તો કેટલા રૂપિયા છે? એ છે 25,000. બીજી તમને વાત જણાવી દઉં છું અહીંયા. દેખો ચોથો હપ્તો એ આપણો કયો હપ્તો છે? લાસ્ટ છેલ્લો હપ્તો છે. તો આપણે વિસર્જન ખર્ચનો હવાલો પૂરો કરી દેવાનો. દેખો વિસર્જન ખર્ચ માટે આપણે 4,000 રૂપિયા અનામત રાખેલા છે, પણ ખર્ચ કેટલો થાય છે? 3,000. એનો મતલબ એ થયો કે 1,000 રૂપિયા એવા છે જે વપરાયા વગરના છે. તો આપણે છેલ્લા હપ્તામાં એને એડ કરી દઈએ છીએ. તો છેલ્લા હપ્તામાં આપણે પહેલા લખીશું હપ્તો કેટલા રૂપિયાનો હતો? પ્લીઝ 25,200. ઓકે, જસ્ટ અ સેકન્ડ. પેલો છે 25,200. એમાં આપણે એડ કરી દઈશું વિસર્જન ખર્ચ અનામત વધારો 1,000. આપણી જોડે રૂપિયા કેટલા ભેગા થઈ જશે? 26,200. હવે દેખો કે જે વધારાના અંદર વાત કરીએ, મૂડી વધારો પરત કરવાનો છે. તુલસીનો કેટલો છે? 20,000 છે. 20,000 માંથી આપણે એને વધારા પેટે કેટલા ચૂકવ્યા છે? 10,200 ચૂકવ્યા છે. દેખો અહીંયા લખેલું છે તુલસીનો મૂડી વધારો. હવે 20,000 માંથી તમે અત્યારે ચૂકવ્યા છે 10,200, એટલે હજુ કેટલા ચૂકવવાના રહે? 9,800 ચૂકવવાના રહેશે. તો પહેલા આપણે એ 9,800 ચૂકવી દઈએ છીએ, બરાબર. તો માઇનસ અહીંયા લખીશું તુલસીનો મૂડી વધારો, બરાબર. દેખો 10,200 9,800 એટલે થઈ ગયા 20,000 રૂપિયા. તો કોને ચૂકવ્યા આપણે? તુલસીને. તો તુલસીના કોલમમાં લખીશું 9,800. હવે કેટલા રૂપિયા રહેશે આપણી જોડે? તો 26,200 રૂપિયા હતા, એમાંથી કેટલા ચૂકવ્યા? 9,800 ચૂકવ્યા. આપણી જોડે રહેશે 16,400. હવે કોનો વારો આવશે? ચલો 20,000 ચૂકવાઈ ગયા. હવે આપણે ચૂકવવાના છે 10,000 અને 5,000. ટોટલ રકમ કેટલી થાય? 15,000. આપણી જોડે કેટલા રૂપિયા છે અત્યારે જોઈ લઈએ છીએ. દેખો 16,000 એટલે રૂપિયા પૂરતા છે. તો બંને વધારા ચૂકવી દઈએ. માઇનસ કોનો? તુલસી અને દામિનીનો મૂડી વધારો,
અને બંનેનો ભેગો થઈને મૂડી વધારો કેટલો થાય છે? 15,000. એમાં તુલસીના 10,000 છે અને દામિનીના 5,000 છે. ઓકે, હવે કેટલા રૂપિયા વધે? 16,400 માંથી 15,000 ચૂકવાઈ જાય એટલે 1,400 રૂપિયા વધે માત્ર. હવે કોનો વારો આવશે? તો મૂડી વધારાના અંદર પરિસ્થિતિ જોઈએ તો 20,000 ચૂકવાઈ ગયા, 10,000, 5,000 ચૂકવાઈ ગયા. હવે ત્રણેય ભાગીદારોને ચૂકવવાના છે. હવે જ્યારે ત્રણેય ભાગીદારોને ચૂકવવાના થાય તો આપણે વાત કરેલી છે કઈ રીતે ચૂકવવાના? ત્રણેય ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં. બરાબર, તો જે રૂપિયા છે એ નફા નુકસાનના પ્રમાણમાં ચૂકવી દઈશું જ્યારે બધા જ ભાગીદારોને રૂપિયા ચૂકવવાના થાય છે ત્યારે. તો આપણી જોડે જે પણ રૂપિયા વધ્યા છે એ લખી દઈશું માઇનસ ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં 1,400 રૂપિયા. 1,400 રૂપિયાને આપણે નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું? 2:2:1 વેચવાના છે. બરાબર, તો કેટલા કેટલા રૂપિયા આવશે જોઈ લઈએ છીએ. 1,400 ગુણ્યા 2/5 અહીંયા આવશે 560. આનું પણ પ્રમાણ છે 560 અને અહીંયા કેટલા આવશે? 280. બરાબર, દેખો અહીંયા આપણી જોડે રૂપિયા પૂરા થઈ જાય છે. બરાબર કે નહીં? અહીંયા જવાબ કેટલો આવી જશે? 0. હવે આપણી જોડે કોઈ હપ્તો છે નહીં, બધા જ હપ્તાઓનું કામ પૂર્ણ થઈ જાય છે. 4 હપ્તાઓ આપણે વેચી દઈએ છીએ. 4 હપ્તાઓ જ્યારે વેચાઈ જાય છે ત્યારે હવે દાખલાને આપણે અહીંયા પૂરો કરી દેવાનો હોય છે. તો એના માટે જોવા જઈએ તો દેખો કઈ રીતે પરિસ્થિતિ છે. અહીંયા દેખો આ 3માં તો ડેશ આવશે, બધી રકમો ચૂકવાઈ ગઈ છે. 43,800 માંથી આપણે કેટલા ચૂકવ્યા એ જોઈએ. તો 43,800 માંથી સૌથી પહેલા આપણે ચૂકવીએ છીએ 9,800. એ સિવાય આપણે ચૂકવીએ છીએ 10,000. એ સિવાય ચૂકવીએ છીએ 560. તો 43,800 માંથી 9,800, 10,000 અને 560 એમ ત્રણે ત્રણ રકમો બાદ કરીએ તો અહીંયા જવાબ આવશે 23,440. 24,000 જે છે એમાંથી કેટલા ચૂકવ્યા? માત્ર 560. તો એનો જવાબ આવશે 23,440. અને જે 17,000 છે, 17,000 માંથી આપણે કેટલા ચૂકવ્યા? 5,000 ચૂકવ્યા, તે બાદ કરીએ છીએ. બીજા 280 ચૂકવ્યા, એ પણ બાદ કરીએ છીએ. તો જવાબ રહેશે તમારો, ફરી એકવાર કરીએ છીએ, 11,720. બરાબર, આટલા રૂપિયા આપણે ભાગીદારોની જે મૂડી છે એમાં ઓછા ચૂકવીએ છીએ. ભાગીદારોનું નુકસાન છે અને આ જે પણ નુકસાન છે એને આપણે કહીએ છીએ માલ મિલકત નિકાલ ખાતાની ખોટ. આ શું આવશે? માલ મિલકત નિકાલ ખાતાની ખોટ. તો અહીંયા આપણો જે દાખલો છે પૂર્ણ થઈ જાય છે અને આ જે જવાબ છે એમાં દેખો નફાનું પ્રમાણ મળી જશે તમને 2:2:1. જવાબ કઈ રીતે આવવો જોઈએ? નફાના પ્રમાણમાં. તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ જાય છે અને તમારે આ પ્રમાણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો હોય છે. આ જે પણ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરાવી છે એની PDF તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આ ચેપ્ટરમાં હજુ પણ આપણે જે બીજી એક પદ્ધતિ શીખવાની છે, મહત્તમ નુકસાનની પદ્ધતિ. અને મહત્તમ નુકસાનની પદ્ધતિ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો આજે બસ આટલું જ. થેન્ક યુ.